અને બીજું એક આપણે આ વખતે એક મુહિમ ચલાવવાના છે સર્વાઇકલ કેન્સરની, અને એના વિશે અત્યારે વાત કરશે હવે પછીના જે ટોપિક જે આપ્યું છે કેન્સર માટેનું ડૉક્ટર નિકુંજ વિઠલાણી સર, અને એ સર્વાઇકલ કેન્સરની વાત કરશે, કેટલી ઇમ્પોર્ટન્ટ છે. સાંજે પણ તમને સર્વાઇકલ કેન્સર વિશેની વાત થશે. અને આજે આપણે સર્વાઇકલ કેન્સર જેને પણ એક સામે રસી લેવાની હશે, કોરોના પછી હવે રસીનું તો બધાને ખબર પડી જ ગઈ છે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કે જેનાથી હવે પછી એ રોગ થશે નહીં. તો એના માટેની વાત આપણે કરવાના છે. બહાર એના પોસ્ટર્સ અને એ પણ આપણે લગાવ્યા છે સર્વાઇકલ કેન્સરના. અને નાવ ટાઈમ ટુ ડૉક્ટર નિકુંજ વિઠલાણી સર. નાસ્તો કરેલો સવારે કે ભૂખ લાગી ગઈ? 12 વાગી ગયા છે. સાહેબે વ્યવસ્થા કરી છે જમવાની? શું ખવડાવવાના છે? સરપ્રાઈઝ. સવારે ઘણું બધું તમારા પર હેમરિંગ ચાલતું હશે. સવારે પણ એક બ્રેસ્ટ કેન્સર વિશેનો ટોપિક થઈ ગયો. કેન્સર એટલે બહુ મોટી બીમારી એવું માન્યતાઓ છે. સાચી વાત ખોટી વાત? કેટલાને લાગે કે કેન્સરથી સારા થવાય? અરે વાહ, તો આપણે સાહેબ 5 વર્ષ પહેલાં કરતા હતા અત્યારમાં ડિફરન્સ ઘણો આવ્યો છે. બસ, તો આ લેક્ચરો કરવાનો અમારો પર્પઝ આ જ હોય છે કે કેન્સર વિશેની સાચી વાતો તમારા સુધી પહોંચાડીએ. સમાજમાં કેન્સર માટેની કેટલી બધી માન્યતાઓ છે, એ માન્યતાઓને આપણે દૂર કરીએ, અને એ માન્યતાઓ તમે અને હું સાથે મળીને જ દૂર કરી શકશું. તમારા લોકો સુધી અમારો આવવાનો પર્પઝ શું હોય છે? નરેન્દ્ર મોદી સાહેબ પણ કહે છે કે યુથ, આપણો દેશ એ યુથનો દેશ છે, આપણો નેશન એ યુથનું નેશન છે. આજે ચાઇના આપણાથી કેમ પાછળ જઈ રહ્યું છે? કે ચાઇનામાં મોટાભાગની પોપ્યુલેશન ઓલ્ડ એજ પોપ્યુલેશન થવા માંડી છે, અને એના લીધે આપણે એના કરતાં આગળ છીએ. આજે દુનિયાના બધા દેશો કહે છે કે આવતા 20 વર્ષ ઇન્ડિયાના છે. કોના લીધે થઈને? કોના માટે? તમારા માટે થઈને. કેમ કે આજથી 20 વર્ષનું ભવિષ્ય ઇન્ડિયાનું તમે છો. એટલે જો તમે લોકો સારા સ્વસ્થ હશો તો સમાજને સ્વસ્થ બનાવશું, અને તો જ આપણે સોસાયટીને સ્વસ્થ રાખી શકીશું અને દેશને આગળ લઈ જઈ શકશું. એટલે પહેલો પાયો એ પોતાની જાતથી લડવાનો છે. તો આજે કેન્સર વિશેની કેટલીક માન્યતાઓ છે, એના વિશે આપણે વાત કરીશું. નેક્સ્ટ. તો કેન્સર એટલે શું? પહેલાં તો કોઈ કહેશે? તમે સાંભળ્યું હશે કેન્સર એક બીમારી છે, એ વાત સાચી છે, બરાબર છે? તો કેન્સર એટલે શું? બહારથી આવેલા જીવાણુ છે, કોઈ ઇન્ફેક્શન છે, શું છે કેન્સર એટલે શું? કોઈ પણ એક જણ હાથ ઊંચો કરીને કહે. કોઈ નહીં? Stand up and come here. Stand up and come here. Give the answer, please. Mic, please. Okay, I'm sorry sir, આન્સર ખોટો હોય તો. ના ના, કોઈ ઇશ્યુ બટ આઈ થિંક કેન્સરના થોડા ઘણા કણો આપણા બોડીમાં હોય છે, પણ પછી એને વધારે ઇન્ક્રીઝ થાય છે બહારના બેક્ટેરિયા અને વાયરસ મળીને, તો ત્યારે કેન્સર રોગ સર્જાય છે એમ એવું. કેન્સરના કણો પહેલી વાત તો હોતી નથી. આપણું બોડી એ હજારો લાખો કરોડો કોષોનું બનેલું છે. બોડીનો બેઝિક વસ્તુ કણ એટલે કોષ કહેવાય. એટલે એ કોષમાંથી ટીશ્યુ બને, ટીશ્યુમાંથી બોડી બને આખું. એટલે એ રીતની આખી એક પ્રોસેસ છે. તો જ્યારે એ કોષ છે એ કંઈક અનિયમિત બની જાય તો એને કેન્સર કહેવામાં આવે. કે બેઝિકલી એ કોષ આપણા બોડીના કંટ્રોલની બહાર જતો રહે, અનરેગ્યુલેટેડ પ્રોલિફરેશન થાય, એટલે એ આપણા બોડીના કૈયામાં નથી, તો એને કેન્સર કહેવામાં આવે સાદી ભાષામાં. પણ સમાજમાં એક માન્યતા છે કે કેન્સર એટલે બધા જ કેન્સર એક સરખા. લાઈક મેલેરિયા તો એક મેલેરિયા છે, ટાઇફોઇડ તો એક ટાઇફોઇડ છે. પણ એવું નથી હોતું. મેલેરિયાના પણ 4 પ્રકાર છે. એ 4 પ્રકારમાં બી ઘણાને સિવિયર ઇન્ફેક્શન લાગે, ઘણાને ઓછું ઇન્ફેક્શન લાગે. તો એવી રીતે કેન્સરમાં પણ માથાથી પગ સુધી લગભગ અલગ અલગ 200 પ્રકારના કેન્સર થાય છે. કેટલા? 200 પ્રકારના કેન્સર થાય. અને ઇન્ડિવિજ્યુઅલ પેશન્ટમાં કેન્સર ખબર પડે ત્યારે એનું સ્ટેજ અલગ અલગ હોય અને એનું ટ્રીટમેન્ટ અલગ અલગ હોય. એટલે અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે કે કેન્સર બધા એક સરખા નથી હોતા, પણ અલગ અલગ હોય છે, અલગ અલગ બોલની જેમ. એટલે બધા પેશન્ટને થતું કેન્સર અલગ અલગ, અને કેન્સરની સારવાર બધા દર્દીઓમાં અલગ અલગ હોય છે, અને એનું રિઝલ્ટ પણ બધા દર્દીઓમાં અલગ અલગ મળતું હોય છે.
એટલે જ્યારે પણ દર્દી અમારી પાસે આવીને કમ્પેર કરે કે ભાઈ અમારા XYZ રિલેટિવને કેન્સર થયું તો અમને આવો પ્રોબ્લેમ થયો કે આ પ્રોબ્લેમ થયો, તો કહેવાનો ભાવાર્થ એ છે કે એક જ પ્રકાર બધા જ માણસોને એક પ્રકારનું કેન્સર નથી હોતું, બધામાં ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે અને બધાની બોડી ટ્રીટમેન્ટને રિસ્પોન્સ અલગ અલગ આપે છે અને બધાના રિઝલ્ટ પણ અલગ અલગ હોઈ શકે છે. નેક્સ્ટ, બીજી કેટલીક કેન્સર થવા પાછળના કારણો વિશે માન્યતાઓ છે. નેક્સ્ટ, જેમાંની એક છે કે કેન્સર એ અર્બન પોપ્યુલેશન એટલે કે સિટીમાં થતો જ રોગ છે. તો એવું નથી, કેન્સર ગામડાઓમાં પણ એટલું જ કોમન છે અને સિટીમાં પણ એટલું જ થાય છે, પણ ત્યાં થવાના કારણો મીન્સ કે કેન્સરની જગ્યાઓ અલગ અલગ હોય છે. જેમ કે સિટીમાં થતી છોકરીઓમાં અથવા તો લેડીઝમાં થતું બ્રેસ્ટ કેન્સર કોમન છે, જ્યારે ગામડાઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર છોકરીઓમાં અથવા સ્ત્રીઓમાં કોમન છે. મોઢાનું કેન્સર છે તો જ્યાં ટોબેકો ચુઈંગ ટોબેકો છે ત્યાં વધારે કોમન છે, એટલે કે ગામડાઓમાં વધારે કોમન છે, જ્યારે મેટ્રો સિટીમાં સિગરેટ અને સ્મોકિંગનું પ્રમાણ વધારે છે એટલે ત્યાં ફેફસાના કેન્સર વધારે છે. એટલે ટોબેકોથી થતા કેન્સર બંને જગ્યાએ છે, ગામડાઓમાં પણ છે અને સિટીમાં પણ છે, પણ કયા ફોર્મમાં ટોબેકો આપણે લઈએ છીએ એના ઉપર એનો આધાર હોય છે. બીજી એક માન્યતા છે કેન્સર એ ઉંમરવાળા લોકોનો ડિઝીઝ છે. આજથી 25-30 વર્ષ પહેલાં ચાલ્યા જાઓ તો એવું હતું કે કેન્સર એ 60 વર્ષ કે એનાથી મોટા લોકોને જોવા મળતું હતું, પણ આજે અમારી પ્રેક્ટિસમાં અમે લોકો જોઈએ છે કે કેન્સર મોટા ભાગે 35 થી 40 વર્ષ અથવા 35 થી 50 વર્ષના દર્દીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. નેક્સ્ટ, કેન્સર હેરિડિટરી છે એટલે કે વારસાગત છે, કે આપણા ફેમિલીમાં કોઈને કેન્સર હોય અને આપને થાય. સાચી વાત ખોટી વાત? હા કે ના? કેન્સર વારસાગત હોઈ શકે છે, ના નથી. 5 થી 8% લોકોમાં કેન્સર વારસાગત હોઈ શકે છે. એમાંનું બેસ્ટ એક્ઝામ્પલ આપું તો એન્જલિના જોલી. કેટલા જણ ઓળખે એન્જલિના જોલીને? હા, એક જ જણ. તો એન્જલિના જોલી એક્ટ્રેસ છે, હોલિવૂડ એક્ટ્રેસ છે. એને બ્રાકા પોઝિટિવ અમારી ભાષામાં કહીએ કે એટલે એને જેનેટિક વારસામાં કેન્સર આવેલું છે અને એના લીધે એણે બંને બ્રેસ્ટ ઓપરેશન કરીને કઢાવી નાખ્યા છે અને બંને અંડકોશ પણ અંડાશય પણ કઢાવી નાખ્યા છે. આજે તમે જે એન્જલિના જોલીના બ્રેસ્ટ જોઈ લો છો એ પ્લાસ્ટિક સર્જરી કરીને બનાવેલા બ્રેસ્ટ છે. એટલે કે કેન્સર વારસાગત હોઈ શકે છે, ખાસ કરીને આ બ્રાકા પોઝિટિવ મેં કીધું એટલે કે બ્રેસ્ટ કેન્સર 5 થી 8% દર્દીઓમાં વારસાગત હોઈ શકે. એટલે એમના વડીલોને થયું હોય, એમના મધરને કે એમના માસીને કે એમના મામાને મામીને કોઈ પણ એવી ફેમિલીસમાં હોય તો એ એમને નીચે જીન સ્વરૂપમાં આવી શકે છે. કેન્સર એ કન્ટીજિયસ છે એટલે કે કેન્સર એ ચેપી રોગ છે. હા કે ના? આ બધા ક્વેશ્ચન છે એનો જવાબ આપવા હું આવ્યો છું. ના, આ બાજુ ના આવે છે, આ બાજુ હા આવે છે. લાલવાળા હા પાડે છે. ના, કેન્સર એ ચેપી રોગ નથી. કેન્સરના દર્દીની સાથે રહેવાથી, કેન્સરના દર્દીની સાથે જમવાથી કે કેન્સરના દર્દીની સાથે રહેવાથી કેન્સર ફેલાતું નથી. ઉલટાનું કેન્સરની ટ્રીટમેન્ટ એ લાંબી ટ્રીટમેન્ટ છે અને કેન્સરના દર્દીને એ સમય દરમિયાન હૂંફની જરૂર હોય છે. એટલે કેન્સરના દર્દીઓની સાથે રહો અને એમને સારવાર દરમિયાન એમને મદદ કરો. નેક્સ્ટ, ચુઈંગ ટોબેકો ઇઝ લેસ રિસ્કી દેન ધ સ્મોકિંગ. એટલે ઘણા બધા આવું અમને કહેતા હોય છે કે ભાઈ સિગરેટથી કે બીડીથી જ કેન્સર થાય છે, મોઢામાં એટલે ચાવવાવાળા તમાકુથી કેન્સર થતું નથી. અથવા તો જ્યારે અમે રિવર્સ સલાહ આપીએ કે ભાઈ બીડી છોડી દો કે સિગરેટ છોડી દો તો એ તમાકુ ચાવવાવાળું ચાલુ કરે, જેને ગુટકા ખાતો હોય ના પડે તો એ બીડી ચાલુ કરે. અને વાઇસે વર્સા રીઝન આપે કે આનાથી કેન્સર થાય છે, આનાથી નથી થતું. પણ એવું નથી. મેં હમણાં પણ એક્ઝામ્પલ આપ્યું તેમ કે જે સ્મોકલેસ ટોબેકો કહેવાય કે જે આપણે ચાવીને ખાઈએ એવું તમાકુ છે, માવાના સ્વરૂપમાં હોય, ટોબેકોના સ્વરૂપમાં હોય, ગુટકાના સ્વરૂપમાં હોય, એનાથી મોઢાના અને ગળાના કેન્સર થાય છે. જ્યારે સિગરેટ અને બીડી એવી વસ્તુ છે કે જેનાથી પેટના અંદરના ભાગના ફેફસાના એ બધા કેન્સર થાય છે. પણ ઓવરઓલ તમાકુ એ આપણા બોડી માટે હાનિકારક છે. તમાકુમાં લગભગ 400 જાતના કેમિકલ આવેલા છે અને એમાંના 40 કેમિકલ એ કેન્સરજન્ય લેબોરેટરીમાં પ્રૂવન છે. એટલે એ 40 કેમિકલ એવા છે કે એનું ઇન્ડિવિજ્યુઅલ સેવન કરવામાં આવે તો પણ કેન્સર થઈ શકે. એવું 40 કેમિકલનું આપણે કોમ્બિનેશન એટલે તમાકુ. હું બહુ સાદી ભાષામાં કહેતો હોઉં છું કે જ્યારે શંકર ભગવાને દેવ અને દાનવો વચ્ચેનો ઝઘડો થયો ત્યારે સમુદ્ર મંથન કર્યું તો વિષ નીકળ્યું. અને એ વિષ કોણે પીધું? શંકર ભગવાને. અને દેવ દાનવોને બચાવી લીધા. આ પૃથ્વીનું જ્યારે મંથન કરવામાં આવ્યું ને ત્યારે એક દ્રવ્ય નીકળ્યું, એનું નામ છે તમાકુ. અને જેને પીવા માટે આપણે જાતે ઊભા થયા છીએ. શંકર ભગવાન નથી આવ્યા. અને એટલા માટે એ તમાકુના લીધે આપણને કેન્સર, હૃદય રોગ, લકવો મારો આવી ઘણી બધી માથાથી પગ સુધી બીમારીઓ
થતી હોય છે. એટલે આ તમાકુનું સેવન ખાસ ના કરવું જોઈએ. ઘરમાં તમારા વડીલો કે ભાઈઓ કરતા હોય તો એને ખાસ સલાહ આપો કે આ વસ્તુનું અવોઇડ કરે અને સેવન ના કરવું જોઈએ. એર પોલ્યુશન ઇઝ ગ્રેટર દેન મીન્સ કે ઘણા બધાને આપણે કહીએ ને ત્યારે એ લોકો એવું બહાનું આપતા હોય છે કે હવામાં પણ પ્રદૂષણ તો છે જ ને એના લીધે બી કેન્સર થાય છે ને, તો હું સ્મોકિંગ કરું તો શું ફરક પડે. પણ એર પોલ્યુશનનું એટલું બધું રિસ્ક હોતું નથી. ડેફિનેટલી પેસિવ સ્મોકિંગ એક વસ્તુ છે કે ઘરમાં આપણી સાથે કોઈ વડીલો રહેતા હોય કે જે કન્ટિન્યુઅસ ઘરમાં બીડી પીતા હોય ને કન્ટિન્યુઅસ તમને એમનો ધુમાડો મળતો હોય તો એના લીધે તમારું રિસ્ક વધી શકે, એને પેસિવ સ્મોકિંગ કહેવાય. પણ એર પોલ્યુશન એટલે કે હવામાં રહેલું તમાકુનું પ્રમાણ અથવા તો હવામાં રહેલા કેમિકલના લીધે એટલું બધું કેન્સર થવાના ચાન્સીસ નથી. નેક્સ્ટ, સેલફોન. આજના દિવસે એવું કહેવાય છે કે મોબાઈલ પાસે રાખવાથી અથવા મોબાઈલનો વધારે યુઝ કરવાથી કેન્સર થઈ શકે છે. તો એ વસ્તુ બી હજુ સાયન્સે પ્રૂવ નથી કરી, પણ ડેફિનેટલી મોબાઈલ ફોનના ટાવર્સ, સેલ ફોનના ટાવર્સ છે એ 300 રેડ્સ કરતાં વધારે પ્રમાણમાં રેડિયેશન જનરેટ કરતા હોય તો એ આપણા બોડીને કેન્સર કરી શકે છે, ખાસ કરીને એની નીચે રહેતી પ્રેગ્નન્ટ લેડીને. તો એના માટે 2016માં ઓલરેડી સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી દીધી છે કે આપણી સોસાયટીમાં કોઈ પણ એટલે સિટીમાં કોઈ પણ એવા ટાવર ના હોવા જોઈએ કે જે 300 રેડ કરતાં પ્રતિદિન વધારે રેડિયેશન ફેંકે. એટલે મોબાઈલ અથવા તો એના ટાવરથી કેન્સર થવાનું રિસ્ક એટલું બધું હવેના જમાનામાં નથી, જૂના ટાવરો હતા ત્યારે હતું. નેક્સ્ટ, ઘણા બધી એક સિમ્ટમ્સ વાઇઝ માન્યતાઓ હોય છે કે સંડાસની જગ્યાએથી બ્લડ પડે તો એ મસાજ હોય, તો એવું નથી હોતું. સંડાસની જગ્યાથી અથવા તો શરીરમાં કોઈ પણ જગ્યાએથી બ્લીડિંગ થાય તો એ કેન્સરનું એક ચિહ્ન હોઈ શકે છે. નેક્સ્ટ, ખાવાની હેબિટ્સ. આ ક્વેશ્ચન અમને બહુ જ કોમન છે કે ભાઈ આ ખાધું કે પેલું ખાધું કે આ કોઈ પણ વસ્તુ ખાવાથી કેન્સર થાય છે. તો ખાવાથી કેન્સર થતું નથી, પણ ડેફિનેટલી ઇરેગ્યુલર હેબિટ્સ હોય આપણી ખાવાની તો એના લીધે આપણે બીજા બધા બોડીના ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. એટલે રેગ્યુલર આપણે નિયમિત ડાયટ લેવું જોઈએ. ખાસ કરીને આપણે જે નેચર તરફથી વસ્તુ મળે છે એટલે કે શાકભાજી, ફળ, ફ્રૂટ એનું સેવન વધારે કરવું જોઈએ. જે પેક્ડ આઇટમ કહેવાય એનું સેવન ઓછું કરવું જોઈએ અને નિયમિતપણે જમવાનું, સમયસર અને સમયસર સૂવાનું. આ વસ્તુઓ કરવાથી આપણી બોડીની ઇમ્યુનિટી સારી રહે અને બોડીની ઇમ્યુનિટી સારી હોય તો આપણે કેન્સર જેવા ડિઝીઝની સામે સામે હૃદય રોગ કે બીજા લકવામારો કે ડાયાબિટીસ અને બીપી આ બધા જ પ્રોબ્લેમથી આપણે બચી શકીએ છીએ અથવા તો એને કંટ્રોલમાં રાખી શકીએ છીએ. બીજો એક હોય છે કે નોનવેજ ફૂડ, કે નોનવેજ ફૂડ ખાવાથી કેન્સર થાય છે. તો નોનવેજ ફૂડ ખાવાથી એઝ સચ કેન્સર નથી થતું. પર્ટિક્યુલરલી રેડ મીટ અથવા તો જે મીટને તમે વધારે પડતું બાર્બેક્યુ એટલે બાળી નાખેલું મીટ ખાય તો એનાથી કોલોન કેન્સર અથવા સ્ટમક કેન્સરના ચાન્સીસ રહેતા હોય છે. પરંતુ રેડ મીટ યુઝ્યુઅલી આપણે ઇન્ડિયામાં કોઈ એટલું બધું યુઝ કરતું નથી. કેન્સર શરૂઆતમાં ખબર નથી પડતી તો એ પણ એક ખોટી માન્યતાઓ છે. કેન્સર માટેના બહુ કોમન ચિહ્નો છે, એને અમે કોશિયસના સ્વરૂપમાં લેતા હોઈએ છીએ કે કેન્સરને જો સસ્પેક્ટ કરીએ તો આપણે ડાયગ્નોઝ કરી શકીએ. જે વસ્તુ આપણું મગજ જાણતું હોય તો આપણે જોઈ શકીએ છીએ, જો મગજમાં જ ના હોય તો આપણે એને જોઈ ના શકીએ. એટલે એના જેવું છે. એટલે કેન્સરના કોમન ચિહ્નો કયા હોય છે. નેક્સ્ટ, કોશિયસના સ્વરૂપમાં કોમન ચિહ્નો છે કે ચેન્જ ઇન બોવેલ હેબિટ્સ. એ એટલે એની સોર વિચ ઇઝ નોટ હીલ, એટલે કે આપણા શરીરમાં ક્યાંય પણ ચાંદુ પડવું કે જે 5-7-10 દિવસમાં રૂજ ના આવી. અનયુઝ્યુઅલ બ્લીડિંગ એટલે શરીરમાંથી કોઈ પણ જગ્યાએ વાગ્યા વગરનું બ્લીડિંગ થવું, સંડાસના માર્ગેથી, પેશાબના માર્ગેથી, મોઢામાંથી અથવા તો નાકમાંથી કોઈ પણ જગ્યાએથી વાગ્યા વગરનું બ્લીડિંગ થવું. થિકનિંગ ઓફ ધ લમ્પ અથવા થિકનિંગ ટિશ્યુમાં કોઈ પણ જગ્યાએ જાડાઈ બનવી અથવા તો ગાંઠ બનવી. ઇનડાઇજેશન ઓર ડિફિકલ્ટી ઇન સ્વેલોવિંગ ખાવા પીવામાં તકલીફ પડવી. ઓબ્વિયસ ચેન્જ ઇન એની વાટ ઓર મોલ. આપણા શરીરમાં ઘણા બધી જગ્યાએ તલ હોય પણ એ તલની સાઇઝ વધી જાય સડનલી, એમાં ખંજવાળાવાનું ચાલુ થાય, એના ઉપર ચાંદુ પડવું. અને કફ, ખાંસી આવી કે 14 દિવસથી કોઈ પણ પ્રકારની ખાંસી આવે એને રૂજ ના આવે અથવા તો અવાજ બેસી જવો. એટલે આ એવા ચિહ્નો છે કે જો આ વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણે કેન્સરને શરૂઆતના જ સ્ટેજમાં જાણી શકીએ. તો આને કેવી રીતે યાદ રાખશો? આગળનો વર્ડ કોશન, કોશનથી યાદ રાખો તો આ ચિહ્નો યાદ રહી જાય એવા છે. કેટલાને યાદ રહ્યા? એક જ જણને? 2, બાકીના ઊંઘે છે. કેટલા જણ ઊંઘે છે? એમાંય હાથ ઊંચા નહીં કર્યા. નેક્સ્ટ, કેટલીક બાયોપ્સી વિશેની માન્યતાઓ. જ્યારે પણ અમારી પાસે દર્દી આવે એટલે અમે કહીએ કે કેન્સર માટે બાયોપ્સી કરવી જરૂરી છે તો એ લોકો ડરતા હોય છે કે કેન્સરમાં બાયોપ્સી કરવાથી કેન્સરનો સ્પ્રેડ થાય છે અને એ લોકો બાયોપ્સી કરાવવા તૈયાર થતા નથી.
પણ એકચ્યુઅલમાં એવું નથી હોતું. એ જે સમાજમાં માન્યતાઓ એટલા માટે છે કે ઘણા બધા કેન્સરમાં બાયોપ્સી કરાવે છે અને બાયોપ્સી કર્યા પછી સમયસર સારવાર નથી કરતા. એટલે સમયસર સારવાર લેવામાં ના આવે તો કેન્સરનું પ્રમાણ બોડીમાં વધી શકે છે. પણ બાયોપ્સી કરીએ અને સમયસર સારવાર લઈએ તો કેન્સર બાયોપ્સી કરવાથી ફેલાતું નથી. અને બાયોપ્સી કરવાથી આપણે કેન્સર છે એ ખબર પડે છે, કયા પ્રકારનું કેન્સર છે એ ખબર પડે છે. આજના જમાનામાં એના ઉપર કેટલા બધા માર્કર્સ કરતા હોય છે જેનાથી ટ્રીટમેન્ટ ડિસાઇડ થાય છે. તો બાયોપ્સી કર્યા વગર કેન્સરની ટ્રીટમેન્ટ શક્ય નથી. કેન્સર ઓપરેશન કરવાથી ફેલાઈ જાય છે તો એ પણ એક ખોટી માન્યતાઓ છે. કેન્સરને જો સારી રીતે ઓપરેશન કરીને કાઢવામાં આવે તો એનો ક્યોર થઈ શકે છે, ઈલાજ શક્ય છે અને સારા થઈ શકાય છે. જો એ ઓપરેશન ઇનએડ્યુકેટ ઓપરેશન હોય તો એ ઓપરેશન કામનું નથી અને તો કેન્સર ફેલાઈ શકે. એટલે સમયસર કેન્સરની ખબર પડે અને સારી સર્જરી થાય તો કેન્સરથી સારા થઈ શકાય તેમ છે. ઉંમરવાળા પેશન્ટો સર્જરી ટોલરેટ કરતા નથી. તો ક્રોનોલોજીકલ એજ ઇમ્પોર્ટન્ટ નથી હોતી. પેશન્ટની ઓવરઓલ ફિઝિકલ ફિટનેસ જરૂરી હોય છે. એના પ્રમાણે કેન્સરની સારવાર ડિસાઇડ થતી હોય છે. ઘણી બધી વાર એવું હોય છે કે કેન્સરનું ઓપરેશન થઈ ગયું તો હવે બીજી ટ્રીટમેન્ટની જરૂર નથી હોતી. પણ એ પણ એક માન્યતાઓ છે. કેન્સર એક મલ્ટીમોડાલિટી મલ્ટીડિસિપ્લિન ટ્રીટમેન્ટ છે કે જેમાં ટ્યુમર બોર્ડ હોય છે કે જેમાં કેન્સરના સર્જન, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ અને કિમોથેરાપીના ડૉક્ટર સાથે મળીને ડિસાઇડ કરતા હોય છે. અને ગાઈડલાઇન બેઝ જે પણ ટ્રીટમેન્ટ કરવી જોઈએ એ બધી કરવાથી કેન્સર સારું થઈ શકે છે. નેક્સ્ટ, સર્જરી ડિસફિગરિંગ અથવા તો ક્રિપલિંગ હોય છે તો એવું પણ નથી. આજના જમાનામાં સારી પ્લાસ્ટિક સર્જરી, કોસ્મેટિક સર્જરી આવી છે કે જેના લીધે આપણે બ્રેસ્ટ કેન્સરમાં નવું બ્રેસ્ટ બનાવીએ છીએ, મોઢાના કેન્સરમાં નવું જડબું બનાવી શકીએ છીએ અને પેશન્ટને નિયર નોર્મલ શેપ પાછો આપતા હોઈએ છીએ. નેક્સ્ટ 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 ઘણા બધાને એવી માન્યતાઓ છે કે કેન્સરની સારવાર કરવાથી વધારે પડતી તકલીફો થતી હોય છે. કેન્સરની સારવાર કરવાથી દર્દીનું મોઢું બગડી જાય છે, ખાવા પીવામાં તકલીફ પડે છે અને કેન્સર સારું થઈ શકતું નથી અથવા તો એના લીધે ડિસફિગરમેન્ટ વધી જાય છે અથવા તો એ લાયક નથી રહેતો. તો એવું નથી હોતું. અમારું પહેલી ટ્રીટમેન્ટ કેન્સરને ક્યોર કરવું છે, પણ બીજો અમારો મોટો હોય છે કે પેશન્ટને હેલ્ધી લાઈફ આપવી છે. એના માટે હું જે વર્ડ કહું છું એ કે સોશિયલી એક્સેપ્ટેબલ, પ્રોડક્ટિવ અને નોર્મલ લાઈફ આપવાનો અમારો એમ હોય છે કે એ પેશન્ટને અમારે જીવાડીને ઘરમાં નથી બેસાડવો પણ એ ઇન્ડિપેન્ડન્ટ એની લાઈફ જીવી શકે તેવા એમને રાખવા હોય છે. જેના એક્ઝામ્પલ છે યુવરાજ સિંહ, લાન્સ આર્મસ્ટ્રોંગ કે જેણે કેન્સર થયા પછી સાયકલની મોટામાં મોટી રેસ કહેવાય ટૂર ડી ફ્રાન્સ, જેમાં 7 દિવસ કન્ટિન્યુઅસ સાયકલ ચલાવવાની થાય છે, એનો વિનર બનેલો છે. યુવરાજ સિંહ બધાને એક્ઝામ્પલ છે કે 2011માં એને કેન્સરની ટ્રીટમેન્ટ લીધા પછી પાછું કમબેક કરેલું અને ક્રિકેટ ઘણા બધા વર્ષ પણ રમ્યો. નેક્સ્ટ, કેન્સર ટ્રીટમેન્ટ ઇઝ વર્સ ધેન ડિઝીઝ તો એવું નથી હોતું. મેં એક્ઝામ્પલ આપી દીધા. ઇન્ડિયન પેશન્ટ કેન્સરની ટ્રીટમેન્ટ ટોલરેટ નથી કરી શકતા એવું નથી. જૂના જમાનામાં એવું હતું કેન્સરની ટ્રીટમેન્ટની બધી ટ્રાયલ્સ આઉટ ઓફ ઇન્ડિયા થતી હતી, પણ હવે આપણા પોપ્યુલેશન પ્રમાણે આ ટ્રાયલ્સ અહીંયા ઇન્ડિયામાં થાય છે અને એના રીતે જ અમે ટ્રીટમેન્ટ ડિસાઇડ કરતા હોય છે કે આપણું પોપ્યુલેશન, આપણા લોકો ટોલરેટ એને કરી શકે. નેક્સ્ટ નેક્સ્ટ મેન્ટલ કન્ડિશન ઇન્ફ્લુઅન્સ ધ કોર્સ ઓફ ધ ડિઝીઝ કે મગજની કન્ડિશન પેશન્ટની કેવી હોય છે એનાથી ટ્રીટમેન્ટ ડિસાઇડ થાય તો એવું નથી હોતું. ઓફકોર્સ કેન્સરની ટ્રીટમેન્ટ ઘણી બધી લાંબી ટ્રીટમેન્ટ છે, એના લીધે દર્દીઓ ડિપ્રેશનમાં જતા હોય છે અને એમને સપોર્ટની જરૂર હોય છે. અને જે પેશન્ટનો વિલ પાવર સારો એ લોકો જલ્દી ટ્રીટમેન્ટની સાઇડ ઇફેક્ટમાંથી બહાર આવતા હોય છે અને નોર્મલ લાઈફમાં સારી રીતે પાછા આવી શકતા હોય છે. સો કેન્સર કેન બી પ્રિવેન્ટેડ, કેન્સર કેન બી ડિટેક્ટેડ અર્લી, ઇટ કેન બી ટ્રીટેડ, ઇટ કેન બી ક્યોર અને કેન્સર ટ્રીટમેન્ટ ઇઝ વેલ ટોલરેબલ. કેટલા લોકો એગ્રી છે આમાં? હવે હાથ ઓછા ઊંચા થયા, ભૂખ વધારે લાગે છે. થેન્ક યુ. સર ક્વેશ્ચન પ્લીઝ. તમારા લેક્ચરમાંથી પાછળ દીકરીઓ કેટલી અવેર હતી આ વ્યાખ્યાન માટે, પાછળથી જવાબ આવે, કારણ કે ખાલી આગળના જ સાંભળે છે એવું નથી, પાછળ સુધી મારી છેલ્લામાં છેલ્લી લાઈનની દીકરી બહુ જ યુઝફુલ વક્તવ્ય રહ્યું છે, તો જવાબ આપશે તો આનંદ થશે. સર આપ ક્વેશ્ચન કરી શકો છો. કેન્સરમાંથી સારા થયેલા સેલિબ્રિટીના 3 બતાવી, 2 નામ આપો. નોટ ઇન ગ્રુપ પ્લીઝ, નોટ ઇન ગ્રુપ.
સર તમે કોઈ પણ સ્ટુડન્ટને સિલેક્ટ કરી શકો છો રેઝ યોર હેન્ડમાંથી. સેન્ટરમાં મારી એકદમ સામે વચ્ચે. હા હા બરાબર બરાબર. રીડ ટી શર્ટ. કમ હિયર. એને માઇક આપજો. યુવરાજસિંહ અને કેરલી. વાહ. તો જોરદાર તાળીઓ. ત્રીજું બાકી રહ્યું એ નામ કોણ આપશે? હા તું આવી જા. ચાલો આગળ રેડ ટી શર્ટ. આગળ આવી જજો. જે દીકરીઓ જવાબ આપે છે પ્લીઝ આગળ આવી જજો. હું નવયુગ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર વિનોદ પટેલને વિનંતી કરીશ કે આ બેને સાચો જવાબ આપ્યો છે તો એમને સરપ્રાઇઝ ગિફ્ટથી સન્માનિત કરે. પાછળ છેલ્લામાં છેલ્લી દીકરીનો પણ ક્યારેક જવાબ આપવામાં ચાન્સ આવી શકે છે. હા પ્લીઝ બી પે એટેન્શન, કારણ કે એકે એક લેક્ચર આપણી લાઈફમાં વેરી 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 યુઝફુલ છે. સો જોરદાર તાળિયા. બીજી દીકરી પણ ત્રીજું કોણ? ઇનામને પાત્ર છે તો હું વિનોદભાઈને વિનંતી કરીશ કે એને પણ ગિફ્ટ આપીને સન્માનિત કરશે. એન્જેલિના. અંજલિના. મેં ફોટો બતાવ્યા મેં કીધું પણ ડેફિનેટલી અંજલિના ઓલ્સો. મેડમે કીધું તેમ કે અહીંયા ફેમિકોન કરવા પાછળનો સાહેબનો, તમારા પ્રિન્સિપલનો, કોલેજનો બધાનો પર્પઝ એવો હોય છે. મેં કીધું તેવી રીતે કે તમે આ દેશનું યુવાધન છો, તમે તમારા ઘરનો નેક્સ્ટ પાયો છો. જો તમે હેલ્ધી લાઈફ જીવશો તો અને તો જ આપણે આપણા સમાજને સારો હેલ્ધી બનાવી શકશું. તો અહીંયાથી જે પણ લેક્ચર્સ ડિલિવર થાય છે એ એવા પ્રિવેન્ટેબલ ડિઝીઝ માટે છે કે આ બીમારીથી કેવી રીતે બચી શકાય. આ બીમારીઓ આપણા શરીરમાં અથવા તો આપણા ઘરમાં આવતા પહેલાં આપણે આપણા ઘરને સ્વસ્થ કેવી રીતે રાખી શકીએ એના માટે છે. તો ખાસ કરીને તમે લોકો અહીંયા ધ્યાન આપો અને અહીંયાથી કંઈક ટેક હોમ મેસેજ લઈને જાઓ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. માઇક અપ. સર મેં જ્યારે આવું છું ત્યાં એક વ્યક્તિ છે, હું એનું નામ તો નહીં લઈશ, પણ એને આવું લાગે કે એની જીભ છે ને થોડીક જાડી થઈ ગઈ છે અને વારે ઘડી મને બતાવ્યા કે મારી જીભ જાડી થઈ ગઈ છે. મને આવું લાગે મને કેન્સર થઈ ગયું છે. મેં એને કહ્યું કે આવું કંઈ ના હોઈ શકે. એને ડૉક્ટરથી બી સલાહ નથી લીધી અને એક વસ્તુ એ પણ છે કે ટોબેકો આવે ને એક તપકીરી આવું કહેવાય, એનું વારે વાર લગાવ્યા કરે. તો સર આવું થઈ શકે કે એને કેન્સર છે? ના, એટલે એમાં તો પેશન્ટને એક્ઝામિન કરવું એ પછી જ ખબર પડે. પણ ડેફિનેટલી એને ડર છે, તમાકુનું વ્યસન છે, તો એણે ચેકઅપ કરાવી લેવું જોઈએ. જો કેન્સરના ડૉક્ટર સુધી આવવામાં ડર લાગતો હોય તો નજીકમાં કોઈ બી કાનના ગળાના અથવા દાંતના ડૉક્ટરને પણ બતાવી શકે. એટલે એને આવું છે કે એની જીભ વધારે જાડી થાય છે તો એના કારણે એને કેન્સર છે. જાડી યુઝ્યુઅલી ના જ હોય પણ એને એક મગજમાં એવો ભ્રમ થઈ ગયો છે. તો એ ભ્રમ કાઢવા માટે એને ડૉક્ટર સુધી તો જવું જ પડશે, હોસ્પિટલ સુધી એકવાર તો આવવું જ પડશે. ઓકે, થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ સર. હું ભાવેશ પચ્ચીગર સર, બિલીબોરા કોલેજ, એમને વિનંતી કરીશ કે ડૉક્ટર નિકુંજ વિઠલાણીનું સ્વાગત કરે. નાનકડી સ્મૃતિભેટ આપીને સ્વાગત કરે. અને મિત્રો, ડૉક્ટર નિકુંજભાઈએ આ કોન્ફરન્સમાં દર વખતે આર્થિક રીતે આપણને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. અને મારે એમની ક્લિનિકમાં પણ ટાઈમ નથી મળતો, એટલે મારે ફોન પરથી કહું ને તો પણ મને ગ્રીન સિગ્નલ આપી દે કે કરો. બરાબર છે? તો નિકુંજભાઈ, થેન્ક યુ. આજે બધાની વચ્ચે હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા થકી જ આવા મોટા પ્રોગ્રામ થઈ શકે. આજે 1000 છોકરીઓ કોલેજથી આવી હોય અને આપણે બધા એને સારી રીતનું હેલ્થ વિશેનું જ્ઞાન આપીએ અને એમાં તમારો આર્થિક સહકાર દર વખત રહે છે. થેન્ક યુ વેરી મચ. સાહેબ, તમે તમારા જે પ્રયત્નો આમાં આપો છો, મહેનત કરો છો, ખાસ કરીને નોટ ઓનલી યુ, હવે તો મેડમ, છોકરાઓ, ડોટર ઇન લો, તો આ તમે લોકો પણ જે મહેનત કરો છો અને ખાસ કરીને મેં હમણાં પણ ધ્યાન દોર્યું તેમ કે સમાજ માટે આ બહુ જ ઉપયોગી વસ્તુ છે. તો એ સાહેબ માટે અને આખી આ ટીમ માટે પણ એકવાર તાળીઓ થઈ જાય.
અહીંયાથી સાહેબનો ક્વેશ્ચન હતો કે પ્લાસ્ટિક વાપરવાથી કેન્સર થઈ શકે છે. તો ડેફિનેટલી પ્લાસ્ટિક એઝ સચ વાપરવાથી કેન્સર નથી થતું, પણ પ્રોબ્લેમ ક્યાં થયો છે કે આપણે પ્લાસ્ટિકમાં ગરમ વસ્તુઓ ભરીએ છીએ. ચા હોય કે કોઈ પણ ગરમ ખાવાનું હોય, તો જ્યારે પણ કોઈ પણ વસ્તુ ગરમ વસ્તુ પ્લાસ્ટિકમાં મૂકવામાં આવે તો પ્લાસ્ટિક તરત જ ઓગળવા માંડે છે અને એની અંદર રહેલા કેમિકલ્સ આપણા ખાવામાં ભળે છે અને આપણી બોડીમાં જાય છે, અને એના કારણે આપણે બોડીને ઘણું બધું નુકસાન થાય છે અને એમાં કેન્સર થઈ શકે છે. એક એવું બીજું એક્ઝામ્પલ આપું તો કે ગાડી, કે આપણી ગાડી તડકામાં બપોરે પડી હોય 4 વ્હીલર અને આપણે કમ્પ્લીટલી એને ક્લોઝ રાખીએ તો અંદર બી બધું જે મટીરિયલ છે રબરનું અથવા તો પ્લાસ્ટિકનું હોય છે, અને એ પણ ગરમ થઈને એના અમુક કેમિકલ્સ ઓલરેડી ગાડીમાં છૂટા પડી જાય જે આપણા શ્વાસમાં જઈ શકતા હોય છે. ધીઝ આર સ્ટીલ અંડર ઇન્વેસ્ટિગેશન, પણ આ પણ કેન્સર કરી શકે છે. એટલે જ્યારે પણ તમે ગાડી ઓન કરો એ પહેલાં જ ગાડીના ગ્લાસ ખોલી નાખવા જોઈએ એટલીસ્ટ 2 થી 3 મિનિટ માટે, અને પછી એસી ચાલુ કરવાનું. તો આ એક નાની નાની વસ્તુઓ છે, પણ આ બીમારીઓથી બચી શકાય છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. હું ડૉક્ટર ભૂપેશ ચાવલા સરને વિનંતી કરીશ કે આપણો આટલો સરસ મજાનો ક્વેશ્ચન પૂછી અને નાનકડી સરસ જાણકારી આપવા બદલ ભાવેશ પચીગર સરને સન્માનિત કરે.